આગળ સમાચારો તરફ નજર કરીએ તો આણંદ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબીએ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પાયોનિયર હાઈસ્કૂલ પાસેથી વિદેશી કરન્સી વટાવવા આવેલા દાહોદની લૂંટારૂ ગેંગના સાગરિક હિન્દુભાઈ ઉર્ફે કારાભાઈ ભાભોરને ઝડપી પાડ્યા છે। પોલીસ તપાસમાં તેની પાસેથી $300 અમેરિકન મળી આવ્યા છે। તેની સઘન પૂછપરછ દરમિયાન પેટલાદ રૂરલ, તારાપુર, આંકલાવ અને વિદ્યાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના કુલ 6 અનડિટેક્ટેડ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। આ ગેંગના અન્ય 4 સાગરીતો ચંદુભાઈ પલાસ, પિન્ટુભાઈ ભાભોર, મહીભાઈ ભાભોર અને વિક્રમભાઈ કટારાને પકડવાના ચક્રો ગતિમાન કરાયા છે। એલસીબી પીઆઈ બીએમ માળી અને પીએસઆઈ આર ચૌહાણ સહિતની ટીમે આ સફળ કામગીરી પાર પાડી હતી। હિન્દુભાઈ કાળિયાભાઈ ભાભોર તથા તેની સાથેના માણસો આ અગાઉ આણંદ જિલ્લાની અંદર 2023ના વર્ષમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અને અલગ અલગ એરિયાના માહિતગાર હોવાથી તેઓ આ એરિયાનો લાભ લઈ અને તેમની સાથે અન્ય આરોપીઓને બોલાવી રાત્રે આવી ઘરફોડ ચોરી કે લૂંટના ગુનાને અંજામ આપી અને પરત દાહોદ જિલ્લામાં જતા રહેલ હોવાની હકીકત હાલ સુધીની તપાસ દરમિયાન જણાવે।